અને એ પાછળથી શું થયા ભાઈ આપણા મુક્તાનંદ સ્વામી જે છે એ થયા. એટલે ધર્મેશ મોતીરામ ભાઈને એમના બે જે પુત્રો હતા આનંદરામ અને સૂરજરામ, એ બંનેના જે જ્યેષ્ઠ પુત્રો હતા આનંદરામના કોણ હતા ભાઈ આપણા મુક્તાનંદ સ્વામી, અને સૂરજરામના પછી કોણ થયા ભાઈ પ્રેમાનંદ સ્વામી. એટલે એક જ ઘરની અંદર એક માં બે દીકરા અને બંને દીકરાના બે સંતાન, એ ભગવાનના અત્યંત નિકટના વિધિ પાત્ર. આ એક રહસ્ય જાણવા જેવી વાત છે. અને એટલે હું કહેવાય કે મોતીરામનું કુટુંબો મોટો ભાગ્યશાળી પુણ્યાત્મા હશે તો એમના કુટુંબમાં બંને મોટા મોટા મુક્તાત્માઓ જન્મ લીધો હશે. એ અમદાવાદમાં રહીને ભિક્ષાવૃત્તિ કરતા, કથા વાર્તા કરીને ગામડાઓમાં ડેરી નાખીને પોતાનું જીવન નિર્વાહ કરતા. એમનું પતિનું નામ સુરંતા હતી. સુરંતા એટલે પ્રેમાનંદ સ્વામીના પિતાનું નામ શું હતું ભાઈ? સુરંતા. એટલે દેવોરામ પણ કહેવાય. અને માતાનું નામ શું હતું ભાઈ? સુમંતા. 1836ની સાલમાં અમદાવાદમાં સુરતરામને ત્યાં સુવર્ણા દેવી નદીએ પુત્રનો જન્મ થયો. એ આપણા પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ છે. હવે કહાનીમાં તો ટ્વિસ્ટ આવે છે. કાલની કથાવાળું કેવું ટ્વિસ્ટ આવે એવા આપણું પણ ટ્વિસ્ટ આવે. બોલા રવિના સુરતરામને કોઈકે મસ્કરીમાં કહ્યું કે આ ડોક્ટર તમે થયો છે પણ દવા તેને મોટો થઈને અંતે તમારો રહેવાનો નથી. પણ બીજો કોઈ હલકો એવો મિત્ર મળી ગયો હશે એને એવું કહ્યું મસ્કરીમાં કે આ તારો પુત્ર આવ્યો છે પણ એ તારો નથી રહે છે. મિત્રો કેટલા ભેગા પડતા હોય, એવું વાતો કરતા હોય, બેઠક કરતા હોય. એ મસ્કરીમાં સુરતરામના મગજની અંદર ઘણી ગયું ત્યાં ઘરે ઘૂંટણો ભર્યો છે પણ એ તારો નથી. એ માન મળે, માન પણ આ વસ્તુ છે એવો મસ્કરી કરતો. હવે આ બધા અમુક લોકો કેવા હોય કે મગજ પર નેતા ના હોય. અમુક લોકો મગજ પણ પરસ્પર દઈને સંસ્કૃતિ વાળા હોય, સંસ્કૃતિ મુક્તિ વાળા હોય. એટલે અનુપાર્વત અને તમોગુણી એવા સુરતરામનું મગજ છટક્યું ભાઈ. એની વખત એન્ટ્રી નહીં થઈ હોય પણ એનું સિંધુ મગજ એમનું મગજ છટકી ગયું હોય. અને મસ્કરીને સત્ય માનીને પોતાની પત્ની ઉપર ગુસ્સે થયા અને પુત્ર સહિત પત્નીને મારી નાખવા માટે તૈયાર થયા. એના મારી બેટી જોઈએ નહીં. આવું કોઈ કશોની જીવનમાં થાય તો થાય ના થાય ભગવાનનો પ્રાર્થના કરીએ પણ કદાચ કંઈક થાય અમારે જીવનમાં તો આવું ના કરે. અત્યારે બધા હવે કહેવાય નહીં પણ કેસ પણ થાય છે. તમારો પુત્ર 100% તમારો પુત્ર છે કે કેમ તો તમે તપાસ પણ કરાવી શકો છો, ડીએનએ મેચિંગ પણ કરાવી શકો. એટલે આ એક રીઝન નથી નિરંતર કરવાનું. આ બધી એક્સિડન્ટો થાય છે, બધા મરી જાય છે, આખી દોડમાં આ થઈ જાય છે તો તમારા સ્વજન એમાં બળીને સાફ થઈ ગયા હોય તો કઈ રીતે થતું? એક સામાન્ય એમની બોલેનું કઈ હાડકું મળી જાય ને એનો ડીએનએ એના સગાવાળા જોડે મેચ કરે અને એના ઉપરથી ફરી ગયા તમારા પિતા પર 10માં એનું આ રાગ મળી હતી એમાંથી ખબર પડી ગયા તમારા પિતા. અત્યારે ટેકનોલોજી છે, જન્મવાની ટેકનોલોજી હતી નહીં
એટલે એમણે તો શું કર્યું, હવે સંતઈ થયો અને મગજ છાંટ્યું એટલે હવે એનો કોઈ ઇલાજ નહીં. એટલે એમણે મંદિરનો તિરસ્કાર કર્યો, પશ્ચિમનો પણ તિરસ્કાર કર્યો અને આગળ મારો આપણા પ્રેમાનંદ સ્વામી એમનો પણ એમણે તિરસ્કાર કર્યો. પતિના સ્વભાવને ધ્યાનના સૂત્રને વાસુનંદના દેવીએ એમને સમજાવતા કહ્યું કે તમને શંકા હોય તો હું પુત્રનો ત્યાગ કરી દઉં, પરંતુ તમે સ્ત્રી હત્યા અને માનવ હત્યા ન કરો. તમને શંકા હોય તો હું આનો ત્યાગ કરી દઉં, પુત્ર આપણે નથી જોઈએ, પણ તમે આવું ના કરો. સુરજામ પ્રભુત થઈ ગયા. સુનંદા દેવીએ રાતના 4 વાગે માત્ર 3 દિવસ દરિયાના બ્રહ્મણ પાછળ ઉભી રહ્યા. અમદાવાદ એવી બાત છે, એમાં નથી તૈયાર વર્ષનું હતું. લોડામાં વિટાવીને દરિયાના બ્રહ્મણની અંદર મૂક્યા અને બપોરની અંદર અને ત્યારબાદ કહેવાય છે કે પુત્રની અંદર જોડી જોડીને એમના માતા સુનંદા દેવીએ મૃત્યુ પામ્યા. તો અમે તો બંને કોઈ ગયું, પત્ની પણ કોઈ અને પુત્ર પણ. આ વર્ષનો ભૂગોળમાં રોસાતાઈ નામનો મુસ્લિમ પોતાનો પુત્ર હતો, તે પોતાની પાસે પુત્રની આશા કરતો હતો. ફિલ્મમાં એવું કહેવાય પિક્ચર છે ને, જો ભગવાન કેવું ટેકનિક કરી આપે, કર્મ કેવા આંતરણ કરનાર છે, જાતિ કેમની આંતરણ કરનાર છે. મને ખુદાએ આપ્યું છે તે પુત્રને પોતાના ઘેર લાવ્યા અને બાળકમાં તેમણે અનોખું નૂર દેખાયું. તેથી એનું નામ નૂરતાઈ એવું પાડ્યું. શું પાડ્યું ભાઈ? નૂરતાઈ. તો હિન્દુ પણ મુસ્લિમે એનું નામ પાડ્યું નૂરતાઈ. તાઈ સમાજમાં ઈરાનથી આવેલા, જેમ પારસી આવ્યા હતા ને એમના દેશથી. ધીરે ધીરે પુત્ર મોટો થવા લાગ્યો. ગીત સંગીતમાં રુચિવાળા બાળકને એના મામાએ વડોદરામાં સંગીત ભણવા માટે મોકલ્યા. વડોદરામાં નૂરતાઈ ગાયન વિધાન અને કઠોર સાધના કરીને ઘણું સંગીત જ્ઞાન પ્રાપ્ત કર્યું. રોસાતાઈ ખૂબ જ આર્થિક રીતે ગરીબ હતા. કોઈ જગ્યાએ ઉત્સવ સમયના હોય, મેળા હોય ત્યાં ગોળ ધાણીના લાડુ બનાવીને વેપાર કરતા. રોસાતાઈની વાત અત્યંત ગરીબ હતા અને કોઈ જગ્યાએ મેળો અમદાવાદમાં રહેતા એટલે વારે વારે મેળા અને વારે રવિવારે અમે નથી તો રવિવારીમાં વસ્તુ લેવાની હોય તો રવિવારીમાં જ ઉતરી જવાનું, સેકન્ડ હેન્ડ જ લઈ જવાનું. અને બધું જ મળે, કોઈ વસ્તુ બાકી ના હોય. તો આ અમદાવાદની અંદર ઉત્સવ મેળાની અંદર ગોળ ધાણી ના લાડુ બનાવીને વેપાર કરતા. એક સમયે પાલક પિતા રોસાતાઈ પુત્ર નૂરતાઈને સાથે લઈને વેપાર માટે ઉજ્જૈનમાં ગયા. ત્રિપુરા નદીમાં સ્નાન કરીને નૂરતાઈ સાથે જતા ત્યાં સંગીત વિદ્યાલયના યુવાન વિદ્યાર્થીઓ સાથે એમનો પરિચય થયો. તેમની સાથે મિત્રાચારી થઈ અને સંગીત વિદ્યાલયમાં વિશેષ સંગીત શીખવા લાગ્યા. અને એવી રીતે એ સંગીત કળાની અંદર પણ નિષ્ણાત થયા. જેને રસ હોય એને કોઈ વસ્તુ પાછું પાડી શકે. એને જેને ભણવાનું જુઓ, અત્યારે આપણા છોકરાઓ છે તો જેને ભણવામાં રસ છે એને ભણવામાં જ રસ થશે, એને બીજા કશામાં રસ નહીં. તમારા છોકરાને ઓળખો, નો યોર ચાઇલ્ડ. અને જેને નહીં હોય ભણવામાં ઇન્ટરેસ્ટ, નાનપણથી એનું અવરોધ જ નહીં કરે. અને ભક્તિમાં પણ એવું છે. આ ભક્તિના બધા ગુણધર્મો પણ કેવા છે એ નાનપણથી દેખાય તમને.
જેવા નાનપણમાં લક્ષણો હોય એવા એ મોટો થાય તો મોટા વૃક્ષ બને. એટલે તો આપણે બાળકોને શું છે ભાઈ, ભક્તિમાં, સત્સંગમાં, સમયમાં, ઉત્સવમાં બાળકોને વિશેષ લાવવા, કથા વાર્તાના પ્રસંગમાં બાળકોને બેસાડવા, કથા વાર્તાનું એમને કીર્તન કરવું, જેથી કરીને એ ભવિષ્યની અંદર પણ એમનામાં કથા વાર્તાના શું એ ભાઈ ગુણ ભાવ રહે, નહીં તો નહીં રહે. એમનો મનોમંડળ તો પ્રગટ ભગવાનને મેળવવા માટે કલકી રહ્યો હતો. પૂર્વજન્મના યોગી હતા ને ભાઈ. કોણ હતો? આત્મા તો કયો હતો? પેલો બ્રાહ્મણ નો હતો. તો ખબર છે ને, ભલે મુસ્લિમ ને ત્યાં કર્મ સંજોગે આયા છે, પણ અંતરમાં તો શું ભાઈ અગસ્તાર હતો. ખબર પડે છે? એવું એમનું જીવન છે. એમણે દ્રઢ નિશ્ચય કર્યો, વિદ્યાર્થી મારે પેટ સાવકાર કે રાજાઓને રીઝવવા નથી, પરંતુ ભગવાન કે ભગવાનના કોઈ સંત છે એને રીઝવીને મારે જીવનને સાર્થક કરવી છે. થોડા સમય પછી જયપુરમાં મોટો કમિયાઓ બંધાયો અને નૂરતાઈ બંને જણ જયપુરમાં પોતાના સંબંધીને ઘેર વેપાર ધંધામાં માટે બનાવ્યા. તે વખતે સદગુરુ રામાનંદ સ્વામી ત્રીજી મહારાજનો ગાદી પટ્ટાભિષેક કરતા અને મહારાજનું પુણ્યનું આખા ગામમાં ફરીતું ગઈ. કઈ જગ્યાએ? જયપુરમાં. અને તે વખતે દોસાતાઈ અને તેમના પુત્ર નૂરતાઈને શ્રી હરિના પ્રથમ દર્શન. મહારાજ ગાદી પર બેઠા અને રામાનંદ સ્વામીએ ગાદી પર બેઠેલા પ્રથમ સજાનંદ સ્વામી, નારાયણ મુનિ એવા બે નામ આપ્યા અને એમનું આખા જયપુરની અંદર મહારાજે ભરઘોડો કાઢ્યો. અને એ જ વખતે આ બાપ અને દીકરો, પિતા પુત્ર બંને એ ત્યાં ગળી આયા અને મહારાજની મૂર્તિ એમણે જોઈ. ઘોડા ઉપર બેઠેલી. પ્રથમ દર્શને પુત્રનું ચિત્ત મહારાજની મૂર્તિમાં ચોંટી ગયું. તેથી સદાનંદ સ્વામીના મુખમાં મુખ સામે દ્રષ્ટિ રાખીને તે આખી રાત કુલેકાની સાથે જ ફર્યા. મહારાજને જોયા. મહારાજની જોડે મુસ્લિમ છોકરો પણ જોડે ગયો. પિતાએ એને લેવા ગયા, કહ્યા તું કઈ હિન્દુ ના કરે ચાલ હેર ઘેર. પણ એ છોકરા ભગવાનનું મુખારવી જોયું ત્યાંથી ચોંટી જ જવાય. એ અમારી બહાર નીકળે. બીજે દિવસે રામાનંદ સ્વામી મહારાજને ગાદી પર બેસાડ્યા અને તેમના દર્શન પણ છોકરાએ ખાસ દ્રષ્ટિથી કર્યા. વિષ્ટાન ભોજન જમાડીને તૃપ્ત કર્યા. છોકરો એટલે રામાનંદ સ્વામીએ પોતે દયા લાવી અતિ પ્રેમથી નૂરતાઈને જમવાનું આપ્યું. જેવો જમી રહ્યો તેવામાં રોષાતાઈ આવ્યા અને રામાનંદ સ્વામીને કહ્યું કે અમારા છોકરાને અહીં કેમ રાખ્યો છે? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમે રાખ્યો નથી. તાઈને રાખીને અમે શું કરીએ? તેને તમે લઈ જાઓ. મુસ્લિમને રાખીને અમે શું કરીએ? તમે લઈ જાઓ. રોષાતાઈએ તેને ખૂબ સમજાયો પણ નૂરતાઈ ગયો નહીં. ત્યારે તેને પુત્રને લાત મારી દીધી. એટલે રોવા લાગ્યો પણ સાથે ગયો નહીં. પછી રામાનંદ સ્વામીએ બહુ સમજાવીને તેને રોષાતાઈની સાથે ઘરે મૂક્યો. પણ તેની વૃત્તિ મહારાજમાં લાગેલી હતી. પછી રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા બાદ 3 વર્ષે પાલક પિતા રોષાતાઈ નૂરતાઈને લઈને શ્રી હરિ પાસે ભરપૂર આવ્યા. તેના દર્શન કરીને આનંદ રહેવું છે. રોષાતાઈએ ના પાડી એટલે શ્રી મહારાજે રોષાતાઈ કહ્યું કે રોષાભાઈ, ખરેખર આ તમારો પુત્ર છે કે ખુદાનો વિધેયો છે? મારા તો બધું કમ્પ્લેન કરવા વાળા ને
ને પેલો છોકરો ભગવાનનો ચહેરો છોડે નહીં અને એનો બાપો એને ખેંચીને લઈ જાય છે. અને આ તો આયા કોઈ ગઢપુરમાં એના બાપા કંટાળી ગયા કે હેડ ભાઈ તારે એનું મોડું જોવું તો હેડ તને લઈ ગયો ગઢડામાં. ત્યાં હું પહોંચી પડ્યો મહારાજને. એટલે વારે વારે એવું કહું એટલે મહારાજે એના પિતાને કહ્યું કે ભાઈ સમાધિમાંથી જાગૃત થયા. શ્રીહરિના ચરણમાં પડીને માફી માંગી અને કહ્યું કે તમે તો અનંત બ્રહ્માંડના માલિક છો, ખુદા છો. તમે આ પુત્રને આપ્યો છે માટે આ પુત્રને આજથી હું તમને સોંપું છું. એ ભગવાને બધું ધામ ધામ બતાવ્યું કે મોટી પોતાની બધી પ્રતિભાવ બતાવી મહારાજે દર્શન કરાવી પોતાના મૂર્તિઓની. અનંત જન્મના પાપથી પુરાવીને તમારી મૂર્તિના દિવ્ય ચિત્તે શીખ્યા જરૂર આપો અસર શું થશે? એટલે પોતાનું પાલન કરી દીધું અને પોતાનું કરી દીધું. મને પણ કરવું શીખી ગયું. ત્યારે રોકાભાઈ સામે કરુણા દ્રષ્ટિ કરીએ જોયું તો બરાબર કે હૃદયમાં આપણને મહારાજની મૂર્તિ દેખાવા લાગી. તમને જેમાં મહારાજને મૂર્તિને હિસ્સા આપવાનું નક્કી કર્યું, સંતોએ ના પાડી. બરાબર, હવે પ્રશ્ન સંતો બધા જાણે નહીં એટલે મહારાજની જોડે મુસ્લિમ લોકો આવ્યો. હવે બધા સંતો કે તમારી ભેગા આવી રાત કરો, ભેગા 2 ફૂટ દૂર રહે કે ભાઈ આ આરામ ના જાય. હવે મહારાજ કરા, ભગવાન કરા, અમે તમારા ઇન્ડિયા કરા, બધી વાત સાચી, પણ આ મુસ્લિમ ના ચાલે. વિચાર કરો મહારાજને કેટલું તૈયારી કરવું પડતું. હકીકતમાં મુસ્લિમ હતો જ નહીં. બરાબર, પણ હવે શું થાય? મહારાજે કહ્યું કે તમારે એમને હવે ભારે વ્યવહાર ન રાખીએ તો ચાલે કેમ? તમારું ખાવાનું જુદું, એનું જુદું બનાવી દીધા એવું હોય તો. એટલે તેને જમવાની રહેવાની વ્યવસ્થા અમે જુદી કરી આપીશું કહે છે, પણ તમારે રહેવાનું તો રહેવું જ. પછી મહારાજે મૂર્તાઈને દીક્ષા આપીને સાધુ કર્યા અને નીચ પ્રોગ્રામ નામ પાડી. સંસદમાં આવ્યા પછી થોડા દિવસના અભ્યાસમાં એક દિવસ શ્રીહરિએ તેમને કીર્તન ન ગાવા, કાવ્યો ન કરવા, સંગીત ન વગાડવું એવી આજ્ઞા આપી. પ્રખર વક્તાને જુદા રહેવું, પ્રવાસીને ધ્યાનમાં રહેવું એવી તેમની આ સજા આપી. પરંતુ નિષ્પોદાનંદે કોઈ પણ દલીલ કર્યા વિના પ્રેમથી એ કસોટી પ્રાપ્ત કરી. બીજા ચાલંકીના વાદળીના 8 મહિના સુધી ઘેરાના ઘાટે બેસી અને ભક્તિ કરી. નિષ્પોદાનંદ સ્વામી પાસે જ્ઞાન કસોટી કરી. ત્યારબાદ શ્રીહરિની આજ્ઞાથી વડોદરા મુકામે વડોદરા અને ઉજ્જૈન એ બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈને અમે સંસ્કૃત વિદ્યાનું પાઠન કર્યું. સંસ્કૃતમાં બધી ડિગ્રીઓ લીધી અમને. એમાંથી ભણવામાં બહુ હોશિયાર હતા. એક વખત ગણપતમાં શ્રીહરિ અસરપુરીમાં ઘોડા ઉપર વિરાજમાન છે. મહારાજ પાસે 4 સંતો બેઠા છે. ત્યાં નિષ્પોદાનંદ સ્વામીને આવ્યા, મહારાજને બધી લાગ્યા. એમને જોઈને પૂછ્યું કે તમે સંસ્કૃત ભણો છો? અને કહ્યું કે હા. શ્રીહરિએ કહ્યું કે સારા વસ્તુ તમે લખાણ્યા છો, હવે ભણવાનું રહેવાનું, હવેથી અમારા કીર્તન કરો. તાલ અને સ્વરનું તમને સંપૂર્ણ જ્ઞાન છે. મહારાજે આજ્ઞા કરી. હવે સંસ્કૃત ભણવાનું બહુ રહેવાનું તમે
અને તમે કીર્તનની રચના કરો. સ્વામી કહે મહારાજ એવું કિંગર બોલ્યો નથી, કીર્તન કરતા મને આવડે નહીં. કિંગર એટલે છંદો. લીલા પાક લખે તો છંદોમાં છે બધું. છંદો ભણ્યા હોય, અલંકાર ભણ્યા હોય, રાગ બેસાડતા આવડતું હોય તો કાવ્યની રચના થાય. આપણે કાવ્ય બનાવીએ તો શું છે, સીધી રીતમાં જ બધું બોલાય, કોઈ રાગ બેસે નહીં. અને આ તો ગ્રંથોની રચના કરવાની, કાવ્યની રચના કરવાની ઓફિસ છે. તો છંદ અક્ષર મેળવી માત્રા મેળવી ખબર ના પડે એને કાવ્ય રચના થાય જ નહીં. એટલે એમાં સમજ કે ભાઈ મને બીવર કશું આવડતું નથી, અલંકાર છંદનું મને કંઈ જ્ઞાન નથી. એ તો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું નામ છે, એમની આગળ તો ખૂબ શક્તિમાં એ તો અવતારોને નેવું વર્ષ જેવા છે, હું તો કાકડા જેવું છું એવું બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી. પિંગળનું શું કામ છે અમે જોઈએ નહીં કરો. મહારાજે એને ગમે તેમ કરીને કાવ્યની રચના કરવાની હતી. મહારાજ કરે એટલે બધું જ કરે. આપણે ઓફિશિયલ જોઈએ, મહારાજનું ઓફિશિયલ જાય છે. મહારાજ કહે કે તમે કાવ્યની રચના કરો, ઓટોમેટિક બધું ઓકે. ભગવાનના પ્રેમમાં જે કરવો હોય, ભગવાન જે કરાવવું હોય એ ભગવાન તો શું છે, ગમે તે રીતે કરે છે. આપણને આપણી વિદ્યા મારી દીધીનું બહુ મોટું અભિમાન હોય છે કે મારા સિવાય મારી અક્કલ સિવાય આમ મેળ નહીં પડે. પણ એવું કશું હતું. ભગવાને જેને ઉપમા આપી છે, જેને નીકળો જે ભગવાન નીકળી રહે છે, તમારું કશું ચપણી ચાલતું નથી. ભગવાને જેને મહત્તા આપી છે, ભગવાને જેને માન વધારવું છે, એ ભગવાન ગમે તેને માન આપશે. અને તમે માન મેળવવા માટે આમ 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 કરતા હશો તો કોઈ તમને કહે નહીં મળે. કારણ કે આ બધું વિભૂતિઓ અને એ તો પ્રભુ સાક્ષાત હતા. તમે સુંદરમાં નિવડો છો, તમે રચના કરો, પછી અમે જમતા હોઈએ, રહેતા હોઈએ, કથાવતી હોય, હાથ ફેરે હોય, ડોક્ટર બનેલા પહેર્યા હોય, એ જિંદગી અમને જે દિયા હોય એ જિંદગી તમારું દિયા હોય તે કીર્તન તમારે રોજી આપવાનું. પછી ભગવાન હિંડોળા પર બેઠા હતા અને ભગવાનની ઈચ્છાથી પ્રેમાનંદ સ્વામીએ પૂર્ણ હિંડોળે સુગંધ લાલ એવો એને પ્રથમ પદની રચના કરી. મહારાજના આશીર્વાદ. પછી તો મહારાજના હાથમાં કીર્તનનો કરડો લઈ ગયો. વાંચી એવી રમી ગયો કે બહુ સરસ કીર્તન કર્યા છે. પછી તો રામાના દરબારમાં સભા ભરાયું રહી. મહારાજે સિદ્ધોદાનંદ સ્વામી ઉભા કર્યા. કારણ કે એને આપણી ધાર્મિકના સુખ સાથે ભગવાનના કીર્તન બોલવાની મને આજ્ઞા કરી. એમની અધૂરી રચનાથી વિધિ મહારાજ ખૂબ પ્રસન્ન થયા. એમને સમિતિમાં બોલાવ્યા અને પોતે પુષ્પમાળા કાઢીને તેમને પહેરાવી. અને પછી મહારાજે કહ્યું કે આ નિત્યોદાનનું નામ છે તે બહુ અનપઢ છે અને કાર્ય કામમાં બરાબર બંધ બેસતું આવતું નથી, માટે તે કેળવવું પડતું. એમ લઈને હાથમાં મહારાજ હતી તેનો એક માળકો મૂક્યો ને કહ્યું કે મુક્તા, બીજો માળકો મૂક્યો ને કહ્યું કે બ્રહ્મા, ત્રીજો માળકો મૂક્યો અને કહ્યું કે નિત્યા, ચોથો માળકો ને કહ્યું કે પરમા અને પાંચમો માળકો મૂક્યો ને કહ્યું કે પ્રેમા. ભગવાનના માળાના મળતા આધારે ભાઈ આપણે બધા ભગવાનનું નામ એક જ લઈએ, પુરુષોત્તમ 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 નામે મળકે મળકે.
જ્યારે પુરુષોત્તમ નારાયણ હાથમાં માળા લે તો એમના બધા સંતો ભગતોના નામની માળા કરે. એટલે મારા બે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી અને છેલ્લે આવ્યું પ્રેમાનંદ. એટલે બ્રહ્માભાઈએ નામ ફેરવીને કહ્યું કે હવે આમનું નામ પ્રેમાનંદ સ્વામી. હવે એ નામથી તમારે કીર્તન કરવા. સદાનંદ સ્વામી એ બધી શાસ્ત્રમાં ભગવાન માટે વરદાન માગ્યું હતું. તે સફળ કર્યું કે સ્વામીએ પૂર્વજન્મમાં આપેલું વરદાન પ્રભુએ સાર્થક કર્યું. એના નારાયણ ભગવાન એમણે વરદાન આપ્યું કે અમે તમને તમારી જ્ઞાન વિદ્યા કરવી છે, સંગીત સાધે કરવી છે, અમારે તમારું મૂર્તિને સુખ આપવું છે. ભગવાને પ્રેમાનંદ સ્વામી બનાવી અને એમનું પોતાનું ભક્તને આપેલું વચન મેળવ્યું. ભગવાને જાઓ અમે તમને સેવામાં રાખ્યા અને આજથી તમે પ્રેમાનંદ એવા નામથી તમે ગાન વિદ્યામાં અત્યંત કુશળ હતા. બધા પ્રકારના વાદ્ય વગાડતા હતા. મલ્ટી એમની ટેલેન્ટેડ, મલ્ટી ટેલેન્ટેડ. આમાં કોઈ હોય બધાના હોય મલ્ટી ટેલેન્ટેડ, બધામાં માત્ર ચાર પ્રકારના વાદ્યો છે આપણા ભારતીય સંસ્કૃતિમાં એના નામ આપ્યા. તો વિકલ્પ, ગૌણ અને સુશીલ. સામાન્ય તંતુ એક તારો ઇત્યાદિ. આધ્યાત્મિક જે વાતે છે ઢોલક, તબલા ઇત્યાદિ. અને સુશીલ કહેતા ફૂલ મારીને જે વાગે છે શરણાઈને, બાંસુરીને, બંસુરીને, એ બધા સુશીલ કહેવાય. આ ચાર પ્રકારના વાદ્યો છે. એ ચારે માસ્ટરી હતી પ્રેમાનંદ સ્વામી. વિતર, ધ્વન અને સુશીલ. કોઈ તમે મારા પાસે કીર્તન ગાતા હતા તેમાં રચયિતા તરીકે ચંદ્રસખી એવું એક નામ હતું. રાજસ્થાનના એક કવિ હતા. મારે જોયું કે ચંદ્રસખી કોણ છે? ત્યારે રાજસ્થાનના કૃષ્ણ ભક્ત કવિ થઈ ગયા. તેમના કીર્તનોના અંતિમ પદમાં ચંદ્રસખી બાલકૃષ્ણ સખી એવા ભાવવાળા પદો કર્યા છે. મહારાજે કહ્યું કે એ અવતારના ચંદ્રસખી તો આ અવતારના આ મારા પ્રેમ સખી. ભગવાન પણ પ્રાર્થ કરતા એ અવતારના ચંદ્રસખી તો આ અવતારના અમારા આજથી તમારા બે નામ પ્રેમાનંદ સ્વામી અને પ્રેમ સખી. તમારે બંને પાછળ લગાવી પ્રેમાનંદ લગાવો તે પણ ચાલે અમારે, અને પ્રેમ સખી લગાવો તો પણ. અને બંને નામ કોને લખ્યા ભાઈ? કોને નામ લખ્યા ભાઈ? આજ્ઞા પ્રમાણે સ્વામી બંને નામની રીતો રચાય છે. સ્વામીની કૃપાથી પ્રેમાનંદ સ્વામી તીવ્ર કવિ થયા. તીવ્ર કવિ એટલે આપણે પગલાની સંપ્રદાયમાં બહુ ઓછા હતા તીવ્ર કવિ. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વિશ્વાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, મધુકેતાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આપણા કેવા તીવ્ર કવિ એટલે અત્યારે પરિસ્થિતિ છે તમે એમ કહો કે ગાઓ તમે તો એમને કશું વિચારવાનું ના હોય, કવિતા બની જ જાય કે આ પ્રસંગ છે અને ગાઓ તમે એના વિશે તો ગઈ શકે. એને ચિંતા કરવી કહેવાય. આપણે હોતું કે મને થોડો સમય આપો, આપણે સમય વાળા 4 કલાક વાળા હવે ચાલો આપણે કાગળ પેલી વાતમાં પણ 4 કલાક લાગે અને ચિત્ર કવિને તરત જ કવિતા રહી છે. એટલું
એટલું તો એનું એ જ હોય. આ બધા સભ્યો બધા કઈથી પેદા થયા? પુરુષોત્તમ નારાયણની કૃપાથી પેદા થયા. આ બધી વિભૂતિઓ બધી હતી, આટલી બધી કળાઓ હતી, એ ભગવાને બીજી ભેગી કરી હતી. કારણ કે આપણે પાછળથી આ બધા પાઠ બનીએ એમના આપણે કઈ ચીજ થઈ શકીએ, આપણે બધા આપણા જીવનમાંથી કઈ પ્રેરણા મેળવી શકીએ. એટલે ભગવાન આ બધાને ભેગા થયા હતા. પ્રસન્ન થઈને પ્રસાદીનો ભાર, પ્રસાદીના વસ્ત્રો, પુષ્પોનો ભાર વગેરે તમામ અનંતને માત્ર જે બધી અમાસને દિવસે મહારાજે એક તમામ રાજાનું દ્રષ્ટાંતની વાત કરી કે હું મારું દિવ્ય ઐશ્વર્ય છુપાવીને અક્ષરધામમાંથી અનેક જીવોનું કલ્યાણ કરવા આવ્યો છું. આ જીવોને મારા સંતાન નહીં ઓળખી અપમાન કરે છે. તે જીવોના કરેલા ગુના સામે અમે જોતા નથી. જો તેના ગુના સામે અમે જોઈએ તો તેનો ઉદ્ધાર થાય નહીં. પછી કેટલાક શુલ્ક વેદાંતી છે કે અભિમાનના અંગ બનીને પ્રભુને ગણતા નથી અને મન ફાવે તેમ વર્તે છે. નિત્ય કર્મનો ત્યાગ કરે છે અને પાપની માર્ગે કરે છે. આ ભાવથી પ્રેમાનંદ સ્વામીએ 4 પદ બનાવ્યા અને નિષ્માનંદના સંગીતની સાથે આ ભાવને રજૂ કરવા બેઠો ગુનેગાર દીવારે મહારાજ રાજાનું ચક્રવર્તી રાજાનું દૃષ્ટાંત આપ્યું. ચક્રવર્તી રાજા પોતે રાજ્યમાં આવ્યા. આમ તો આવે નહીં ચક્રવર્તી રાજા, ચક્રાકારે જેવું ચાલતું હોય એ રીતના કહેવાય ચક્રવર્તી રાજા. એની કેટલી બધી એની મિલકત હોય, કેટલી બધું એનું સ્ટેટ હોય, ચારે વર્ગની કીર્તિ હોય, ધર્મ પપાતા હોય. અને ગામમાં આવ્યા એના મંત્રીમંડળ સાથે બધાને જોયું કે તમારી પાસે કઈ પ્રશ્નો હોય તો કહો, અમે આવ્યા છીએ. સાસુ માને તો એમને બધા પ્રશ્નો કર્યા અને કેટલાક તો એમને ધમકાઈ નાખે કે વકીલો સ્વામી સ્વામી નાટક કરે હેડવા પણ ચક્રવર્તી રાજાને એવું કે એટલે પેલાનો તો મગજ છંકી ગયો. પછી તારે મેં સ્ટેટમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટથી ઓર્ડર આવ્યો કે આ ગામમાંથી આટલા લોકો બધું નામ લખી પેલા મંત્રીમંડળ મોટા મોટા ગયા હતા તાજા વેચે કે અમને બોલાઈ આવો, અમને માનતા નતા એમને એ દ્રષ્ટાંત આપ્યું. પણ મહારાજે કહ્યું સિદ્ધાંત એનું એવું કહ્યું કે અમે અક્ષરધામમાંથી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ચક્રવર્તી જ કહેવાય. અમે અમારા સંત સમાજ અમે આયા છીએ તમારો બધાના દુઃખ દૂર કરવા માટે. એમ છતાં તમે પોતાના દુઃખ દૂર કરવા માટે મળતા નથી. અમને ગમે તેવા વેણ કરો છો, અમારા સાધુ સંતોનું તમે અપમાન કરો છો, અમારી રીતથી તમે ચાલવા દેતા નથી. તમે અંધારામાં જે કરો એ તમારું ચાલી કેટલી સરસ વાત છે. મને બહુ ગમી આ વાત. ચારિત્ર એવું નથી કે બધાને ઓપન ટુ ઓલ પીપલ, બધાને બતાવવાનું જરૂર નથી. ચારિત્ર એટલે કે તમે અંધારામાં પણ તમે કેવા છો એવું તમારો મસ્તિષ્કનો ભાવ છે, હૃદયની ઊંડીઓ છે અને તમે જે કરો એ તમારું ઓરિજિનલ ચારિત્ર, બાકી તો બધું દેખાડો. એટલે મહારાજે આ બધા સંતોને આવા વિવિધ જે બધા પ્રકરણો આપી અને બધાને તૈયાર કર્યા હતા. એટલે પ્રેમાનંદ સ્વામીને એકલા મૂકી દીધા, અદ્ભુતાનંદ સ્વામીને મોકલ્યા. અદ્ભુતાનંદ સ્વામી એકલા ફરતા ફરતા એવું કહેવાય છે કે કંચમારી નામના ગામમાં આવ્યા, સિટીમાં. અને ત્યાં રાજાના ત્યાં નિવાસ કર્યો. નરસિંહરાવ કરીને રાજા હતા. એ અદ્ભુતાનંદ સ્વામીનું બધું જોયું. ઉપાડા હતા સ્વામી અને બહુ જ્ઞાની હતા. એટલે નરસિંહરાવ સ્વામીએ શું કર્યું? નરસિંહરાવ રાજાએ કે આ મારી ભેટ ઊંડી અને આ રાજ્ય બધું હું તમને સોંપું છું. અત્યારે આપણા છોકરાઓને તો આપણે તે મળતી નથી, નોકરી તો મળી જાય એ વચ્ચે જ નથી. પણ નરસિંહરાવ રાજાએ શું કર્યું? એ આ મારી ભેટ ઊંડી અને આ મારું રાજ્ય ખૂબ પાણી નામનું રાજ
એને પણ બહુ સુંદર એમને સાબા ધન્યવાદ છે, મોડે મોડે પણ આવ્યા છે, એમને પણ ધન્યવાદ છે. એક દિવસ માટે આવ્યા છે, 2 કલાક માટે આવ્યા છે, એમને પણ ભાઈ ધન્યવાદ. કારણ કે બધું ઊંચું બહુ કઠણ છે સત્સંગ જીવનની અંદર. એ ભગવાનની વાતો સાંભળવી એ બહુ સદભાગ્યની વાત છે. બરાબર ને? સદગુણાનંદ સ્વામી પોતાનું ચરિત્ર કર્યું, પ્રેમાનંદ સ્વામી થોડા સ્વસ્થ થયા, અને પછી બંને ત્યાંથી પ્રેમાનંદ સ્વામી મહારાજની બધાની કરાવી પોતાના રાજમહેલમાં કરાવી. તે અહીંની આજ્ઞાથી દીકરા ઉદાર પ્યારા મેરું અમારા બહુ પ્રસિદ્ધ કીર્તન છે એની વાત. એ પદો સંભળાયા એ સાંભળીને મુસ્લિમ નવાબ પણ ખૂબ પ્રસન્ન થયા. પછી તો નવાબ પાસે ગાજરના ઘોડિયા આવ્યા. એક કીર્તન ગાવા લાગ્યા સમાજમાં. વાજરના દિવસે ઘોડિયાઓ બહુ દોરા હતા, મુસ્લિમ ઘોડિયાઓ. એમને જૂનાગઢમાં કીર્તન ગાયું નવાબની આગળ. નવાબ કે તમારું કીર્તન ફીકું લાગે છે, તો પ્રેમાનંદ સ્વામી છે ને પેલા સદાનંદ સ્વામી વાળા એમનું જોરદાર લાગે. એટલે આ બધા લોકો એવો વિચાર કરે કે આખા ઓલ ઇન્ડિયામાં અમારા નામની છાપ પડે, અમારા સિવાય કોઈ રૂહાની સંગીત ગઈ ના શકે, અને નવો પણ નીકળે. એટલે પછી કે મારે હવે એમને જોવા જવું પડશે. બધા સંગઠન હોય ને એને કોઈ બળપાડી તો બાપા પડશે. એટલે પછી એ બધા ભરપૂરમાં મારા નથી જોયા. બપોરનો સમય હતો. સંગીતકારો ગાતા હતા. એક રીતે જે કહ્યું કે આ તો મુરત છે, પણ એમના ગુણ પણ મુરત છે કે ભેગી ના રીતે જે સવારે જવાય, બપોરે ના જવાય. આમની કશું રાત રાતની કઈ ખબર પડતી એટલે બહુ ફળ કરવાના હતા. પણ મહારાજની આજ્ઞા થઈ છે કે પ્રેમાનંદ સ્વામીએ તો ભાઈ તારણના લઈને સંતમાં મૃગે સંકલ્પ લેના એવું ભેગી રાતનું સવારે સવારે એવું કીર્તન ગાયું બપોરના 12 વાગ્યા પછી. અને આ એટલું સરસ જાણતું થયું કે બપોરના 12 વાગ્યા પછીનું વાતાવરણ ચારે બાજુ એવું થયું કે જાણે કે પરોના 5 વાગ્યા. આ બધી સંગીતની તાકાત છે ભાઈ. સંગીત જ એવું સાધન છે કે વાતાવરણ ચેન્જ કરી નાખે. સંગીતમાં એવું તાકાત છે, આપણે કદાચ સમય મળે તો વાત કરીશું મહારાજની. પણ સંગીતની તાકાત છે કે વાતાવરણનો પડતો લાગી શકે, પણ એવું તમારું સંગીત હોવું જોઈએ, તમારું ભાવ હોવો જોઈએ. આ ગ્વાલિયરના બધા ઘોડિયાઓ, મુસ્લિમ ઘોડિયાઓ, મોટી મોટી નોટો એ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ તો બરોબર કેટલા બોલવા લાગ્યા. પછી એક વાગે પછી પ્રેમાનંદ સ્વામી બહુ પ્રસન્નતા કરી અને નવાબે પણ પેલા ઘોડિયાઓ પણ એમની પ્રશંસા કરી અને કહ્યું કે જૂનાગઢના નવાબે જે વાત કરી તે વાત બધી બહુ સાચી. હવે સ્વામીના પૂર્વાશ્રમના પિતા પેલા સુરતરામ માતા તો એક પર થઈ ગયા, પણ પેલા પિતા એટલા હવે ભગત હતા માતાજીના. એટલે માતાજીના ભજન ગાયું છે, તેલ નાખીને પોતાનું પેટનું પોષણ કરે છે. એટલે ગઢપુરમાં આવી ગયા. 2-3 દિવસ તેલ નાખી કોઈએ કહ્યું ગુરુદેવ આમ નકામાં આટા મારે તમારું કોઈ વળવાનું નથી. આ ગામમાં રામકૃષ્ણના દરબારમાં ભગવાન પ્રગટ એ તમને જાઓ તો તમારું કોઈ સફળ થશે નહીં. પછી તો દીપડો રામકૃષ્ણના દરબારમાં આવ્યો. વિક્રમ સંવત 1880 માસ્ટર સુધી 1400 દિવસ ઓરડા પાણીને એવાની ઉભરીને મહારાજ વિરાજમાન છે. એટલે તો ધારણ કર્યા છે, મનમાં રૂપનું માળ પહેરી છે, પાનમાં પીળા પુષ્પનો દોરો પહેર્યો છે,
એવામાં સુરતના મંગળાને મહારાજના પગે લાગ્યા. કહ્યું કે ભમદેવ તમે ક્યાં રહો છો? તો તે રોગાનમાં રહું છું, પણ અત્યારે તો અમદાવાદમાં છું. શું કરો છો? તેલ લાવીને રોગાન કરું છું. બહુ ભયંકર નથી, પણ તમે દેવીના ગરબા, માતાજીના ગરબા મને બહુ સરસ ગાતા આવડે છે. મહારાજની એકાદ ગરબો માતાજીનો અમને પણ સંભળાવો. હવે પણ માતાજીનો ગરબા અમને આનંદ થાય છે. ત્યારે એ સુરત નામે કીર્તન ગાયું હોય, મહારાજનું કીર્તન. એ મારી પાવાની પરાણી ભવાની નારો તારગારે એ માતારો સુરે છે મોટો પાવના ગાઈ શકે એવો આભાર માન્યો તો પ્રેમાનંદ સ્વામી કીર્તન મસ્ત બનાવી શકે એમ. પંચમહારાજ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. એવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આંકડો પટકારીશું. આમ લોકો છબ્બુ પટકારે, પણ આપણે આંકડો તેને સાંભળીને મહારાજ બહુ સારું કીર્તન ગાયું. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં વિચાર થયો કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને ઉઠીને અમે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. ઓહો, આ અષ્ટ બનાવવાની અંદર એટલું બધું ભગવાનનું માતમ કર્યું છે, એટલું બધું મૂર્તિનું વર્ણન છે. જો આવું વર્ણન કોઈ કરી શકે તો એ જે વર્ણન કરનારો છે, એને જે ગાન કરનારો છે, એના હૃદયની અંદર ભગવાનનું કેટલો મહિમા હોય. અત્યારના અધ્યક્ષ આપણે તમે ગોરધનભાઈના કીર્તનો જુઓ, એમના કીર્તનમાં મૂર્તિના પદોના કીર્તન પર તમે ધ્યાન આપો તો આપણને એમ થઈ જાય કે એમના કીર્તનો આવા છે તો એમના હૃદયમાં ભગવાનની મૂર્તિનું કેટલું બધો મહિમા ભર્યો હશે. ત્યારે આવા કીર્તન પદની રચના કરી છે. મસ્તઈ આવી જાય, ઓળાઈ જવાય એવા કીર્તનો બનાવે છે અને ગાય છે. મહારાજ કહે છે કે આવા સાધુને ઉઠીને પ્રણામ કરીએ તો જીવન પ્રણામ. આવી રીતે ભગવાનનું નિત્ય સ્મરણ રહે, તેના મા બાપને ધન્ય તેમ બાપો થઈ જાય. એના મા બાપને ધન્ય છે. અમને એમ થાય છે કે અમને ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. ભગવાનને વાળા ભક્તના ત્રીજી મુખે આ પ્રકારનો મહિમા ગવાયો. તેથી પ્રેમાનંદ સ્વામી ધન્ય બની ગયા. અને આવી રીતે મહારાજની મૂર્તિનું ચિંતન થઈ ના શકે તો પણ ધર્મગ્રહણ વૈરાગ્ય ભક્તિ તેને યુક્ત જે સાધુ તેને મધ્ય પડી રહેવું, એવું ભગવાને મધ્યના 48મા વચનામૃતમાં આપણને વાત કરી. મહારાજે આપણને સર્વને સત્સંગ સમાજની એવી ટકોર કરી છે કે આ જે સાધુએ કીર્તન ગાયા છે એ પ્રમાણે તમારે જીવન જીવવાનો નમ્ર પ્રયાસ કરવો. અને કદાચ તું કેમ કે અમે નહીં આવું બધું તો ના થાય, આવું બધું તો હતું બધું ઘટી છે, તો કહે છે એવા જે ભગવાનમાં જોડાયેલા હોય એવા સંતો ભક્તોની સાથે તમારે એટેચમેન્ટમાં રહેવું. તો એવા સંતો ભક્તોની સાથે તમે રહેશો તો પણ તમારું શું થશે નહીં? એ ભગવાનની વાત છે. આ કીર્તન સાંભળીને મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજે સુરજરામને કહ્યું કે બીજું કોઈ ફળ આવડે છે ને?
પછી એમને બીજા બે સંતો ગયા એની ઉપરથી પણ પ્રેમાનંદ સ્વામીએ પદો બનાવ્યા. પછી શ્રી હરિએ સુરતરામને પૂછ્યું કે આ પ્રેમાનંદ સ્વામી નો ઓળખો શું કરી કે એના પપ્પાને એના દીકરાને ત્યારે તેને કહ્યું કે હું ઓળખતો નથી. ત્યારે શ્રી હરિએ કહ્યું કે તમારે કોઈ સંતાન છે કે નહીં? ત્યારે સુરતરામનું મોઢું પડી ગયું અને દુઃખી સુને કહ્યું કે એના ભગવાને બાળક આપેલો પણ મેં ખોટી શંકા થવાથી તેને રચી દીધું. પરમેશ્વરનું એક દાન સંતાનને કારણે પાછું જોડાયું પછી બીજું પુત્રદાન કેમ મળે? માટે હું નિસંતાન છું. એમ કહીને સુરતરામની આંખોમાં આંસુ આવી ગયા. શ્રી હરિએ કહ્યું કે તજી દીધેલો બાળક હોય એને તમે ઓળખો ખરા તમે? ત્યારે સુરતરામે કહ્યું ચહેરો તો કેમ કરીને ઓળખાય? પણ 3 દિવસના એક નાના બાળકના તજના પહેલા મેં કુતૂહલથી તેની હાથ પગની રેખાઓ જોઈ હતી. તેના હાથમાં ધ્વજ અને ચંદ્ર અને ચરણની અંદર ઉદ્ભવ રેખા હતી એવું મને યાદ છે. એ દેવા તજી દીધો ત્યારે મહારાજે કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામીના હાથ પગની રેખા તમે જુઓ. પછી સુરતરામે પ્રેમાનંદ સ્વામીના હાથ પગની રેખા જોઈને હાથમાં ધ્વજ અને ચંદ્ર અને ચરણની અંદર ઉદ્ભવ રેખા જોઈ અને ભાલમાં ઉન્મદ ભાગ્ય રેખા જોયું એટલે સુરતરામની મતિ મૂંઝાઈ ગઈ કે શું આ કોઈ નિર્ણય ન કરી શક્યા. તેથી ધીરે ધીરે કહ્યું મહારાજ કઈ સમસ્યામાં આવતું નથી કેમ કે સજી દીધેલો નાનો બાળ જીવતો ક્યાંથી હોય પરંતુ એકાદ રૂપા લાગે છે માટે આપણે કૃપા કરીને કઈ સત્ય વાત કહો. ત્યારે મહારાજે પ્રેમાનંદ સ્વામીના જન્મની પૂરેપૂરી વિગત તેમને ઓળખાવી અને કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામી જે છે તમારા પુત્ર છે અને આ મુક્તાનંદ સ્વામી છે તમારા મોટા ભાઈ આનંદરામજીના પુત્ર. મહારાજે સહી જગહ પર તમે આવ્યા છો. આવું સાંભળીને સુરતરામની આંખો ભીજાઈ ગઈ. શ્રી હરિના ચરણમાં પડી ગયા. પોતાની ભૂલ કબૂલાત કરી દીધી. પોતાનો પુત્ર જીવતો છે, પ્રગટ હરિનો સંત બનેલો છે એવું જાણીને મનમાં આનંદ છે. હે મહારાજ, તમે મારી પ્રથમની બધી વાત કહી બતાવી માટે તમે તો સાક્ષાત અંતર્યામી પરમેશ્વર. ભગવાન સિવાય કોણ મનની વાત કરે ભાઈ? કોણ પૂર્વનું વૃત્તાંત કહે ભાઈ? એ તો તમે સાક્ષાત પૂછો. મહારાજે કહ્યું કે શ્રી હરિએ તેમને પોતાના આશ્રિત બનાવ્યા છે. આજ્ઞા કરી કે આજથી તમે અમારા મંત્રનો જપ કરજો અને અંત સમયે અમે તમારી સંભાળ કરીશું. થોડા દિવસ પછી મહારાજના પિતાને પણ ધામમાં લઈ ગયા. શ્રી હરિ પ્રેમાનંદ સ્વામીને હાથ પકડીને ગેડા નદીમાં સ્નાન કરતા હતા. પ્રેમાનંદ સ્વામી શ્રી પાસે શ્રી હરિ કીર્તન ભક્તિ કરાવની. એ સમયે આકાશમાં અનંત દેવતાઓ ભક્તિ સંગીત સાંભળવા માટે આવ્યા. નારદજી અને ટુંગુ વગેરે પણ આવ્યા. સ્વામીનું સંગીત સાંભળીને તેમનો ગર્વ ભળી ગયો. સ્વામી કીર્તન ભક્તિમાં ગુલતાન બનીને દેહનું ભાન ભૂલી ગયા. એ સમયે નારદજીએ પ્રત્યક્ષ આવીને શ્રી હરિને કહ્યું કે હે પ્રભુ, દેવોના ગાયક રૂપે રહેલા એવા મેં આવું સંગીત પહેલા ક્યારે પણ કોઈની પાસે સાંભળ્યું નથી. બીજાઓએ તો સાંભળ્યું ક્યાંથી હોય? ત્યારે શ્રી હરિ કહે, હે નારદ, આ પ્રેમાનંદ મુનિએ પૂર્વે અતિ હર્ષની મારી ઘણી બધી આરાધના કરી છે. હું જ તેમને વરદાન આપવા માટે ગયો હતો અને મારા વરદાનને કારણે તેમને આવો મારામાં ગાઢ પ્રેમ થયો છે. આવો ભગવાનને આશીર્વાદ આપો. પછી શ્રી હરિએ કહ્યું કે આ પ્રેમ મૂર્તિ આ સંત સાથે અમે અહીંયા કામ કર્યું છે, તેથી આ ઘાટનું નામ પ્રેમાનંદ ઘાટ પાડ્યું. ગરડાની અંદર અનેક પ્રકારના ઘાટ છે, ગેડા નદીના ફરતે. જ્યારે આ વસ્તુ બની અને પ્રેમાનંદ સ્વામી આવી રીતે અત્યંત ભાવ વિભોર કરીને જે લીલાઓ કરી હતી, કીર્તનો ગાયા હતા અને આ નારદજી સાક્ષાત ભગવાનને આયા હતા અને આજે વાર્તાલાપ થયો કે ઘાટનું નામ આજની તારીખમાં પણ કયું ઘાટ છે ભાઈ? પ્રેમાનંદ ઘાટ છે.
ઘરનામાં જાવ તો જુદો નહીં. પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ અને કવિત્વ શક્તિ અદભુત હતી. નરસિંહ રહેવા પછી મધ્યકાળમાં શુદ્ધ ભક્તિ જો કોઈના પદોમાં દેખાતી હોય તો એકમાત્ર પ્રેમાનંદ સ્વામી. શ્રી હરિ એક વખત દાદા કાકાને પરણાવવા માટે ભડવદર જતા હતા. ત્યાં બારવટોળી ગામની ભાગોળે એક ભરવાડ ઝાડ પર ચડી અને સુંદર કીર્તન લલકારતો હતો. એ જાંબુડે જાય સમાધાય, જાંબુડે જાય સમા, જાંબુડે જાતો ઘાયલ, જાંબુડા થાય સમા. એવું પેલો હોય તો પકડા ચડાવતો, ધૂળા ચડાવતો, એ આવો ઊંચી રાગનો કીર્તન ગાતો. આ રાગ અને ભારત પરણાવવા આવે છે દાદા કહે છે. આ બધી વસ્તુમાં પ્રેમાનંદ સ્વામી શાંતિ છે. પ્રેમાનંદ સ્વામીને આ રાગ બહુ ગમી કે આપણા કવિ કરી આ બધી શક્તિઓ હોય છે. આપણને પિક્ચરના ગીતોમાં જોડ્યા કરે. હવાર હવાર બધું આમ પડે એવું નહીં કે ભગવાનને કઈ જોડી સોનેરી મોડીયું, સોનેરી મોડીયું ધરવા સુંદર કીર્તન એટલે શું ગાયું ગઈ. ભગવાનની ઉપર સોનેરી સાજ સજીને પોતાના પ્રિય ભક્ત દાદા દાદાને પાણામાં જોતા હતા અને એમની સુંદર સુંદર વિદ્યાર્થી એ વરદાતા હતા. અને એ વરે એમાં પેલા પણ દાદાને જોતા જ વસ્તુમાં એ આનંદને જોતા હતા. એ કહેવું તો બધી વાત આપણું પહેલા એના ભગવાન જોડે ફર્યા. આવી બહુ અલૌકિક વાત છે. ત્યાં આગળ આવા સુંદર રચના એકવાર ગઢપુરમાં અક્ષરવટીની અંદર બિરાજમાન હતા. પ્રેમાનંદ સ્વામી પાસે બેઠા હતા અને રાજમાં વગેરે બહેનો મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે હે નાથ, તમે ધામમાંથી શા માટે પધાર્યા છો કે અમને કૃપા કરીને કહો. મહારાજે તેનો જવાબ આપ્યો. પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિ એ વાતને કાઢવામાં ભૂલી દીધી. કાવ્ય લખવાનું વિચારતા હતા પરંતુ કેવી રીતે લખવું એ પ્રશ્ન હતો. સ્વામીના અંતરમાં જાણે અંતર્યામી શ્રી એકવાર સામે ચાલી અને એમની ઓળીએ વધાર્યા. તરત જ છલકતા હૈયે શબ્દો મુખમાંથી તરી પડ્યા. કોઈ શબ્દ તરી પડ્યો ભાઈ? યાદ મારે ઓરડે આયા વિનાતી એ બાઈ ને બોલાવ્યા રે સુંદર સુખા. ભગવાનને યાદ કર્યા ને ભગવાન કહો ને હરિ ક્યાં રે ક્યાં સખિયા અરે સુંદર શોભનારે અંગે હરિયા છે. ભગવાનને જે જે સંગાત કર્યા હતા એ પ્રેમાનંદ સ્વામીએ આખા કીર્તનની અંદર ગાન કર્યું છે. તમને બધાને મોડે સ્વીકાર કરો. બે પગ ધારણા એ રચી દીધા. પ્રેમાનંદ સ્વામી જીવન મૂડી જેવી સ્મૃતિ હતી. એક વાર તેમને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પાસે પ્રેમાનંદ સ્વામી અખંડ વિરહના પદો હતા. ત્યારેની પાસે સ્વામી જ્યારે પ્રેમથી સંગીત સાથે કીર્તન ગાતા ત્યારે મહારાજ હસતા હસતા સ્વામી પાસે આવતા અને સ્વામી સાથે તાલ લેતા. એવા વિરહ એમને પ્રેમાનંદ સ્વામીને સાંભળી આવતો. પછી એમને
ભજનના કીર્તનમાં ગાયું છે કે ક્યારે પ્રેમાનંદ આગે ગાય જ્યારે આવે ઓરા ઓરા જ્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજ હતા ત્યારે પ્રેમાનંદ સ્વામી હતા તો મહારાજ ઢોલિયો આંખો ઉઠાડે પોતે અને ઢોલિયો ઉડાડી પ્રેમાનંદ સ્વામી પાસે ખસી જતા આ તો નીચે બેઠા હતો એમની જોડે જતા રહે હોમ હોમે હસ્તાલો લઈને મહારાજ કે હવે હું એ સાંભળું સંભાળું છું પ્રેમાનંદ સ્વામીએ કે હવે ક્યારે મારી આગળ આવશે એવા પ્રભુ આ બધું પૂરું થતા સ્વામીના આંખમાં અશ્રુની ધારા વહી એ સમયે મૂર્તિમાંથી મહારાજે પ્રગટ થઈને પ્રેમાનંદ સ્વામીને પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે હું ક્યાંય ગયો નથી હું અખંડ તમારી મૂર્તિમાં રહ્યો છું આવા તો અનેક પદો છે ભાઈ કેટલાક પદોની ક્યાં આપણે વાત કરીએ એમણે આમ તો 14,000 થી 16,000 ની વચ્ચે પદો કર્યા અને દરેક પદોનો અલગ અલગ ઇતિહાસ છે એમનું પદનું એક છેલ્લું એક સરસ આપણે જોઈ લઈએ કે ગઢપુરમાં એક વખત બધા દુષ્કાળ પડ્યો અને બધા ખેડૂતો જે હતા એ બધા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે સોમનારાયણ ભગવાન છે કહીએ ના એટલે દંતભરી વાણીથી ભગવાનને પ્રાર્થના કરી કે ટૂંકુય વરસાદ નથી અને કશુંય ઘરમાં નથી બરાબર તમે મેર કરો અને વરસાદ પાડો ત્યારે મહારાજ કે ગુરુએ અમે એવું સાંભળ્યું છે કે નરસિંહ મહેતાએ મહારાજ રાસ્તે ગાયો હતો અને વરસાદ પાડ્યો બરાબર જો કોઈ સભામાં છે અમારે તો ઘણા બધા છે એ સભામાંથી કોઈ એવો હોય અને જો મલ્હાર રાત ગાય તો તમારો કાઠનો ફોર્મ થઈ જાય એવું મહારાજે કહ્યું ત્યારે એમને મહારાજે બંધી ગાડી મહારાજે કહ્યું ઓટોમેટિક પ્રેમાનંદ સ્વામી શું થઈ જશે અને કહ્યું કે હું મહારાજના બહુ મળ્યો ત્યારે મહારાજે કહ્યું કે તમે મલ્હાર કરી શકશો વરસાદ માણી શકશો ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે કે પુરુષોત્તમ કૃપા કરીને આજ્ઞા કરે તો આજ્ઞાથી શું મારે થશે ભગવાન જો કૃપા કરે પ્રભુ તો ઉપર સંગીત પાત્ર છું તમે આજ્ઞા કરો તો મારી રાત મને ખબર છે પણ રાત લાગતી નથી તો મારે શું કરવું ભાઈ આજ્ઞા કરી મારે બહુ પછી તો અમે ભણાવો અમારા તમને અંતરના આશીર્વાદ છે આવું તમે એમ કે અને પછી પ્રેમાનંદ સ્વામીએ બનવાનો બોલતો નીલ કમળમાં ચાલો દૌલત બનવાનો બોલતો એવું રાતનું એમને કીર્તન ગાયું અને એવું કીર્તન પૂરું થયું અને આકાશમાંથી મુશળધાર વરસાદ જો આ સંગીતનો કમાલ જો આપણા સંતોનો કમાલ એ કીર્તનો ગાઈને વરસાદ પાડે બધા બહુ આનંદ થઈ ગયા પછી પ્રેમાનંદ સ્વામીને મહારાજે હાથ પકડીને ઉભા કર્યા પ્રેમાનંદ સ્વામીને મહારાજે છાતીએ ચાપી દીધા પ્રેમાનંદ સ્વામીના ઓર પર મહારાજે બંને ચરણને આપી દીધા એટલા બધા ભગવાન રાજી થઈ ગયા આ મારે લીલા કરવી હતી બધું આપનારું શું છે બધી સ્પીચો મહારાજની પાસે છે જે દવાઈ હોય દવા આપણને બધી બતાવે બાકી ધાર્યું તો એક માત્ર પુરુષોત્તમ નારાયણનું જ આપણે રાજી રહેવાનું આપણે ભગવાનને બોલા નહીં માનવાના બટન દબાવો મહારાજ જ્યારે બટન દબાવવું હોય ત્યારે દબાવે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ આપણે શું કરી શકીએ મહારાજને મહારાજ બહુ બધું ગરમીમાં બહુ હેરાન કરો માં અને કઈ પાણી પાડો તો કઈ થોડા હોતા કઈ આઈ દિવાળી આવી જાય ભગવાન આપણે બહુ ગુલામ આવે તો પાછું ભગવાન મળે બુદ્ધિ ભગવાન નામના ગ્રંથથી પ્રેમાનંદ સ્વામીએ
રચના કરી છે. હવે પ્રેમાનંદ સ્વામી અસંખ્ય પદો રચ્યા છે, એમાં એમણે કયા કયા ગ્રંથો રચ્યા છે એની વિશે વાત કરીએ. જ્ઞાન મંજરી નામનો ગ્રંથ બહુ પ્રસિદ્ધ છે. જ્ઞાન મંજરી એમાં પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિ, ભગવાનના ચરણારવિંદ એનું સવિસ્તાર વર્ણન કરીને કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી અને કેવો એનો મહિમા છે એ બધું જ વર્ણન જ્ઞાન મંજરી નામના એમના ગ્રંથમાં કર્યું છે. વિવેકસાર નામનો ગ્રંથ લખ્યો છે. શિક્ષાપતિ દોહાવલી, શિક્ષાપતિની આખી દોહામાં એમણે ગાઈ છે. સર્વનિકરણી કરીને ગ્રંથ લખ્યો છે. 24 એકાદશીનું માતમ નામનો ગ્રંથ લખ્યો છે આપણા સંસ્કૃતમાં. ઉન્નતના માતમ માં પણ એમને પાઠ છે. શ્રીમદ ભાગવત માતમ પણ એમને લખ્યું છે. શ્રીમદ ભાગવતનું માતમ એ પણ પ્રેમાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે. સત્યભામાનું રુજુ એ પણ એમને ગ્રંથ લખ્યો છે. ગોપીનાથજીનો ગરબો એ પણ પદાવલી એમને લખી છે. શ્રીજીનો ગરબો એ પણ એમને લખ્યો છે. શ્રી હરિ સ્વરૂપ ધ્યાન સિદ્ધિ એ નામનો પણ એમને ગ્રંથ લખ્યો છે. આમ ટોટલ ઓફિશિયલી 11 જેટલા એમને ગ્રંથોની રચના કરી છે. અને ભગવાનના સત્સંગ સમાજને ભગવાનની ભક્તિ અને પ્રેમથી સંબોધન કરીને કેમ કરીને ભગવાનનો પ્રેમથી જોડાવવો એની રીત છે. પછી ઘણા સમય પછી પ્રેમાનંદ સ્વામી ને પેલા અવરોધ કરી એમ મોટીમાં કાયમ ગોપીનાથજીનો ધાર કરે અને પ્રેમાનંદ સ્વામી ઓળખે મોકલે. હવે ત્યાંના મંદિરો ભજન કરતો તો પૂજા કરી તેજ કરીને પૂજા કરી તેજ કરીને. હવે એમને એવું કે આ સાધુઓ ત્યાગીને એને ભગવાનનો ધાર જાય એ બરાબર નહીં. એટલે મોટી વાત તો શું છે, સ્ત્રી છે એ તો ધાર કરીને પછી ત્યાં મૂકી દે એટલે વચ્ચે પેલો મારફતી હોય તો કેવા ભાવ એ ધાર પહોંચાડી આવે પ્રેમાનંદ સ્વામીના ઓળખે. પણ પૂજા તે પેલા વચ્ચેના માણસ તો મોટી બાર ના કર્યો, પૂજા તે પેલા માણસ તો ઉલટા રાખી મોકલવા તો બધું ના મળે. આવું તો કઈ હોતું હશે. હવે 4 રસ્તા નીકળી ગયું ગોવર્ધન એટલે આવા વચ્ચે રસ્તા મેળવવાનો કોઈ વહીવટમાં નહીં કરવું પડે, નિયમ નહીં કરવાનું એમ જ ત્યાં હવે પછી માણસ આવી જાય પછી તો પ્રેમાનંદ સ્વામીઓ મહારાજની આજ્ઞા હતી એટલે મહારાજની આજ્ઞાથી જમતા હતા. હવે યુનિવર્સિટી પ્રેમાનંદ સ્વામી જમે નહીં કરતું. વાત પહોંચી કોને એ વખતના જે આચાર્ય મહારાજ હતા એમને. અને પછી મોટી વાત પહોંચી ત્યારે પ્રેમાનંદ સ્વામી જમતા નથી તો પછી કોને આવું કરતું એ પેલો ભાઈ કે મંત્રો પૂજા તે કારભારીએ કર્યું. તો પછી મોટી બા એ બોલ્યા કે કુંભો એટલે કુંભો, કુંભો એટલે કચરો. મોટી બાએ એવો ઉદ્ધાર કર્યો વહીવટ કરતા ઉપર કે કુંભો એટલે કુંભો એને શું ખબર પડે છે. અમે તમને કહીએ છીએ કે જાઓ તમે મહારાજે મને આજ્ઞા કરી છે કે પ્રેમાનંદ સ્વામીને નિત્ય દાન આપવાનું એવું કહ્યું. પછી તો પૂજા દેશને મોટીમાં બંને માફી માંગવા ગયા. પણ એ બાજુ તો હવે પ્રેમાનંદ સ્વામીનું હૃદય ઘણું થઈ ગયું એ બહુ વિરોધમાં દિવસ પસાર કરતા હતા. અને નારાયણ દશરથ નામનો ગ્રંથ એમણે પૂરો કર્યો અને સમય 1911 સાર્થક બધી 30 એટલે અમાસના દિવસે 10 વાગે સ્વામીએ કહ્યું કે મહારાજ અમૃત પુષ્પો સાથે મને તેડવા માટે આવ્યા છે અને હું મહારાજની સેવામાં જઉં છું એમ કહીને મહારાજે 2011 75 વર્ષની ઉંમરે એ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધામમાં. અને આ પ્રેમાનંદ સ્વામી નું જે કીર્તનો છે એ પછી તો આપણે તો નથી કરતા બહુ કીર્તન પણ આપણે ગાવા જોઈએ. રાત્રિ જે પદો છે એનાથી ભગવાનની મૂર્તિની સમજ મોટી થાય. પણ એ જાણે કેમ
પણ ભજન સંસ્થાની અંદર તો એમની એક પ્રાર્થના તો અવશ્ય ગવાય છે. કઈ પ્રાર્થના? નિર્મિકલ ઉત્તમથી નિશ્ચેતો પરીક્ષામ. કે કૃષ્ણ જે ભાગવત જે આપણે પ્રાર્થના કરીએ છીએ ધર્મપૂર્વક હરે કૃષ્ણજી તમે ભક્ત સખી ઉપહાર, એ જે પ્રાર્થના છે આપણે દિવસમાં 2 વાર કહીએ છીએ. સ્વામિનારાયણ બીજા અન્ય મંદિરોમાં નિર્મિકલ ઉત્તમથી નિશ્ચેતો પરીક્ષામ એ જે પ્રાર્થના છે એ બીજા બધા મંદિરોમાં અને જવાની રહેશે. આવી રીતે આપણે યાદ કરીએ, એમના જીવન પરથી આપણે કઈ પ્રેરણા લઈએ, ભગવાનમાં જોડાવાય, ભગવાનમાં પ્રેમ થાય એવું બધું આપણે કરીએ. એવી ભગવાનના નામમાં આપણે પ્રાર્થના કરીએ. હવે આપણે